નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય ગુજરાતી ધોરણ 8. ધોરણ 8ની અંદર એકમ નંબર 12 નવા વર્ષના સંકલ્પો. આ એકમ આપણે અડધું શીખી ગયા અને અડધું જે બાકી છે એ આજે આપણે શીખીશું. તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 8 બેસતા વર્ષને દિવસે ઉત્સાહમાં આવી જઈને કરેલા મોટાભાગના સંકલ્પોની આજ ગતિ થાય છે. એક જણે દિવાળીની રાતથી જ ચા છોડી દીધેલી. એમનો સંકલ્પ પણ જીવલેણ પણ ખરો. 1 અઠવાડિયું, 2 અઠવાડિયા, 3 અઠવાડિયા એમણે ચા ન પીધી તે ન જ પીધી. માતાનો પ્રેમ, પિતાની આજ્ઞા, ભગિનીના આંસુ, પત્નીની ધમકી, મિત્રોની મશ્કરી, ચાની જાહેર ખબરો કોઈ એમને ચડાવી ન શક્યું. એટલે કે એમના એ સંયમનો મહિમા દેશ દિશામાં ગાજી રહ્યો. છેક સ્વર્ગમાં પણ એના તરંગ પહોંચ્યા અને ઇન્દ્રનું આસન પણ ડોલી ઉઠ્યું. પરંતુ થોડાક અઠવાડિયા પછી જ્યારે એ ભાઈ કોક માંદગીની માયામાં લપેટાયા તે વખતે એમને થોડા દિવસ ઉપવાસ કરવા પડ્યા અને ત્યારે એક ધન્ય ક્ષણે એમને જ્ઞાન થયું કે ચા પીવાથી ઉપવાસમાં રાહત રહે છે. એટલે એમણે હળવે રહીને ચા પીવા માંડી. એ પછી તો બે ચાર મહિને માંદગી થઈ માંદગી ગઈ તો એ ચા તો રહી જ પડી અને હવે તો એ સાજા થઈ ગયા પછી પણ રોજના 7 પ્યાલા ચા પીએ છે. આમ એમની માંદગીને બહાને એમનો સંકલ્પ સ્વર્ગે સીધાવ્યો અને ફરી કદી એણે પુનઃજન્મ ન લીધો. હવે કાંઈ ને કાંઈ બહાના કાઢીને આપણે સંકલ્પને તોડી નાખતા હોઈએ છીએ. ચડાવી ન શકવું, અહીં રૂઢિપ્રયોગનો ઘણા બધા ઉપયોગ છે. ચડાવી ન શકવું એટલે કે ડગાવી ન શકવું. અને દિશામાં ગાજવું એટલે કે ચારે દિશામાં ખ્યાતિ પામવી. અને આસન ડોલી ઉઠવું એટલે કે અસ્થિરતા આવવી. હવે અહીં પાછા ચા છોડવા જેવો જ બીજો એક લોકપ્રિય સંકલ્પ છે સિગારેટ છોડવાનો. ઘણું ખરું અરસિક પત્નીઓના અને દુષ્ટ ડૉક્ટરોના આગ્રહથી જ આ સંકલ્પ કરવો પડે છે. પણ અમાર પટો તો ભાઈ કોણ લખાવીને આવ્યું છે? સિગારેટના ધુમાડાની જેમ આવા સંકલ્પને પણ વેરાઈ જતાં વાર નથી લાગતી. કેટલાકને વળી દરેક કામમાં નિયમિત થઈ જવાની ધૂન વળગે છે. પણ ક્યારે કેટલા દિવસ જ્યાં સૂરજ પણ વરસમાં અમુક મહિના રોજ થોડી સેકન્ડો મોડો ઉગે છે અને પછી પાછો અમુક મહિના આઈસ્ક્રીમ પાર્ટીમાં આવી પહોંચતા મિત્રોની જેમ રોજ થોડી સેકન્ડ વહેલા ઉગે છે. ત્યાં નિયમિત થવાની મેચ્છા રાખનાર પામર માનવી તે વળી કોણ? હા, કેટલાક મહાપુરુષો નિયમિત બની શક્યા છે ખરા, પણ એ લોકો નિયમિત છે એટલે મહાપુરુષ નથી થયા, પણ મહાપુરુષ છે એટલે નિયમિત થઈ શક્યા છે. જોયું ને કે સિગારેટ પણ આપણા શરીરની ખૂબ જ હાનિ પહોંચાડે છે. તો આપણે છોડવા માટેનો સંકલ્પ કરીએ છીએ કારણ કે ઘરની વ્યક્તિ આપણને ઘડી વારંવાર ટોક કરે તો આપણે મૂકી તો દઈએ છીએ, પરંતુ મનમાં એ વિચાર ચાલતો જ હોય છે. અને અંત કેવો આવે છે તો કે સિગરેટના ધુમાડાની જેમ એ સંકલ્પ પણ તૂટી જાય છે અને આપણે એને ફરી પાછા એની તરફ સંકલ્પ આપણે જે કર્યો છે એ તોડીને પાછા લેવા માંડીએ છીએ. અને સંકલ્પ કોણ લઈ શકે? કે જે વ્યક્તિ મહાપુરુષ છે એ જ સંકલ્પ લઈ શકે છે. એક સંબંધીએ નવા વર્ષના દિવસે ક્રોધને જીતવાનો સંકલ્પ કર્યો. આમ તો એ વાતમાં ચીડાય ને પાન ખરતા પીડાય એવા સ્વભાવના હતા, પણ બેસતા વર્ષને બીજે દિવસે સવારે તો આ સંકલ્પના સંતોષમાં મલકાતા મુખે એમણે પત્નીને બૂમ મારી, અરે સાંભળે છે કે શું છે? અંદરથી જ શ્રીમતીએ જવાબ આપ્યો, હવે અહીં આવતો ખરી, પણ છે શું? લ્યો કહો, શું કામ છે? જો, એમણે સ્મિતથી શોભતા મુખડે કહેવા માંડ્યો, ગઈકાલથી મેં નક્કી કર્યું છે કે કદી કોઈના શબ્દોથી અકળાવું નહીં. હોય દુનિયા છે, કહીને હસી નાખવું. ઠીક, પત્નીએ પાછા ફરવા જતાં કહ્યું. હવે પોતે જે સંકલ્પ કર્યો છે કે હું ક્યારે પણ ક્રોધ કરીશ નહીં, એ પોતાની પત્નીને સંકલ્પ પોતે જણાવે છે. પણ એની પત્નીને તો ખબર જ છે કે આને શ્રીમંતને વારંવાર જ્યારે કાંઈ પણ હોય છે નાની વાતમાં એમને ક્રોધ આવી જાય છે અને એ ક્રોધને એ કાબૂમાં રાખી શકતા નથી. હવે એ સંકલ્પને પાડવા માટે પણ તેઓ કેટલા હેરાન થાય છે અને એ સંકલ્પને કેવી રીતે તોડે છે. તો તને મારો આ સંકલ્પ ન ગમ્યો? એમણે પૂછ્યું. ગમ્યો, પણ પાડો ત્યારે ખરા. હવે શું કહ્યું? એમનું સ્મિત વિલાયું. પાડો ત્યારે ખરા એટલે શું મારામાં એટલો નિયમ પાડવાની પણ તાકાત નથી? હશે તો જોઈશું ને. એટલે તું તારા મનમાં સમજે છે શું? હું તે કંઈ અને ખલાસ. એન્જિન બગડ્યું, મિજાજ છટક્યો. એ તો આખી સોસાયટી ગજાવતા જતા હતા. ત્યાં એમના શ્રીમતીએ એમને યાદ કરાવ્યું કે એમનો સંકલ્પ એમણે ત્યાં જ તોડ્યો હતો.
ત્યારે જ માંડ માંડ એ શાંત પડ્યા. હવે જોયું ને કે હવે એને સંકલ્પ પાડવા માટે પણ તેઓ ખૂબ જ અકળાઈ ઉઠે છે અને ગુસ્સે થઈને આખી સોસાયટી સાંભળે એવી રીતે ઝઘડવા માંડે છે. આમ નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ. વહેલી પરોઢનું ઝાકળ કેવું હોય છે? તો થોડી વાર માટે હોય છે અને પછી જેવો તડકો આવે છે એવો એ ઝાકળ ગાયબ થઈ જાય છે. બે ઘડી સંતોષ આપી પાછું ઉડી જવાનું. વૈશાખની બપોરે જેમ વંટોળિયા જાગી જાગીને પાછા સૂઈ જાય છે, અથવા તો શિયાળાની સવારે જગતના અગમ્ય ખૂણેથી એકાદ શરદીનું મોજું આવી આપણો કબજો લઈ લે છે અને દિવસભર રડાવીને અંતે આવ્યું હતું એમ અનંતમાં ચાલ્યું જાય છે. કે પછી ઉસ્તાદના જલસામાં કોઈ સંગીત બરાબર જામ્યું હોય ત્યારે ઊંઘનું એકાદ ઝોકું આપણને પાવન કરીને તબલાની પાછી એક જબરદસ્ત થાપે આપણને ચમકાવીને ભાગી જાય છે. એમ આત્મસુધારણાના ઉત્સાહનું મોજું પણ દર બેસતા વર્ષે આવે છે અને આવીને પાછું ઉડી જાય છે. વર્ષને આરંભે હોય છે એટલા ગીતા ભક્તો બીજા 11 મહિનામાં નથી હોતા. બેસતા વર્ષે બીજે અઠવાડિયે હોય છે એટલા સંયમીજનો બાકીના વર્ષભરમાં ક્યારેય જણાતા નથી. તે આ કારણે જ જોજો, જ્યારે બેસતું વર્ષ હશે ત્યારે દરેક વ્યક્તિ મંદિરે જશે અને પછી ત્યાં જઈને નિયમ લઈ આવશે કે હું મંદિરે આવીશ, પરંતુ બીજા જ દિવસથી એટલી બધી વ્યક્તિઓને મંદિરમાં જોતા નથી. કાંઈ પણ હોય તો બેસતા વર્ષના દિવસે આપણે બધું જોઈ શકીએ છીએ, પરંતુ એ સંકલ્પો એ પાડી શકતા નથી. એટલે મારા ભાંગેલા સંકલ્પોનો વિચાર કરતાં ક્યારેક નિરાશાની પળોમાં મને થઈ આવે છે કે હવે તો કદી બેસતા વર્ષના સંકલ્પો કરવા જ નથી. પણ દુઃખ એ છે કે મારો આ સંકલ્પ પણ ટકી શકતો નથી. ફરીથી બેસતું વર્ષ આવે છે અને હું સ્વપ્ન રચવા બેસી જાઉં છું. ઉત્સાહથી નવા સંકલ્પો કરી નાખું છું. ક્યારેક સહેજ સુધરતો લાગું છું, ક્યારેક નાગલોકમાં જઈને પૃથ્વી પરની પ્રિયતમાને ભૂલી જનાર રાજકુમારની જેમ હું અન્ય પ્રવૃત્તિની ધમાલમાં પેલા સંકલ્પો વિસરી જાઉં છું. અચાનક ઝબકીને જાગી જાઉં છું. ફરીથી દ્રઢ નિશ્ચયી બનું છું, પણ તે પુનઃ સંકલ્પને વિસરવા માટે જ. કાનમાં પેલો રોમારોલા મને કયા કરે છે કે સ્વપ્નો તો જીવનના ધનુષ્યની પણસ જેવા છે. ભાઈ, એ પણસ ખેંચાઈ હશે તો ક્યારેક પણ કાર્યનું તીર નિશાન ભણી ઉડશે અને મારા બધાએ સંકલ્પોના રોપા ફૂલી ફાલીને મહેકી ઉઠ્યા હશે. એવા દિવસની કલ્પનામાં હું નહીં પાડેલા સંકલ્પોની વ્યગ્રતા વિસરી જાઉં છું. હવે ઘણા બધા આપણે સંકલ્પ લઈએ છીએ, પરંતુ એ સંકલ્પને આપણે પાડી શકતા નથી. અને લેખક પણ અહીં જે સંકલ્પ લે છે એને નિયમિત રીતે પાડી શકતા નથી. તો આપણે પણ જ્યારે સંકલ્પો લઈએ છીએ ત્યારે આપણે એવી જ રીતે લઈએ કે આપણે સંકલ્પને પાડી શકીએ. હવે એના પછી સ્વાધ્યાય પોથીના કેટલાક પ્રશ્નો આવે છે જે આપણે પછીના વિડીયોમાં શીખીશું. થેન્ક યુ.